સમાચાર ગીર સોમનાથથી, જ્યાં જમીન ફાળવણીમાં મોટો વિવાદ સર્જાયો છે અને લઈ અહીંયા 11 હેક્ટર જમીનનો વિવાદ છે। માર્ચ 2026ના સામાન્ય વહીવટ વિભાગના પત્ર અનુસાર દીવ પ્રશાસને દરિયા કિનારાના ભૂગર્ભ જળને ક્ષારતાથી બચાવવા ખંડા બંધારા પ્રોજેક્ટ માટે જમીનની માંગ કરી, જેના બદલામાં સરકારે અહેમદપુર માંડવીની સર્વે નંબર 311/11ની કુલ 11 હેક્ટર જમીન માત્ર ₹1ના ટોકન દરે 99 વર્ષના ભાડા પટ્ટે આપવાનો ઠરાવ કર્યો હતો। જો કે આજે જ્યારે ઉના મામલતદાર અને લેન્ડ રેકોર્ડની ટીમ માપણી કરવા પહોંચી ત્યારે સ્થિતિ વણસી હતી। તપાસમાં બહાર આવ્યું કે ટુરિઝમ હસ્તકની 2 હેક્ટર જમીન સિવાયની બાકીની 9 હેક્ટર જમીન વન વિભાગના કબજામાં છે, તો અન્ય વન પ્રાણીઓની અવરજવર પણ રહે છે। આ માપણીમાં વન વિભાગના સર્વેયર હાજર ન રહેતા અને ગામતળ તેમજ CRZ નિયમોની સ્પષ્ટતા ન હોવાથી નલિયાના માંડવીના સરપંચ અને ગ્રામજનોએ ભારે વિરોધ કર્યો। વિવાદ વધતા નવા બંદર મરીન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। આખરે કોઈ સ્પષ્ટતા ન મળતા તંત્રને માપણી કર્યા વગર જ પરત ફરવું પડ્યું। ઉના પ્રાંત અધિકારીએ ખાતરી આપી કે હવે વન વિભાગ અને પંચાયતને સાથે રાખી નવેસરથી આયોજન કરવામાં આવશે। અમારી માંગણી એ છે કે જે લોકો જે નાના પરિવારો રહે છે અને સર્વે નંબરની સાથેની જમીન રહે છે એ લોકોને નુકસાન ન થાય અને ગામ લોકોને ભવિષ્ય પણ નુકસાન ના થાય કે ગામ લોકો આજે વસ્તી વધે છે પણ જમીન વધતી નથી, એવી અમારી માંગણી છે કે આ લોકોને કોઈને ગામમાં આજીવિકાના સાધનથી જમીન ઘટે અને કોઈ ગરીબ માણસોને વિહોણા પ્લોટ મળી શકે એવી અમારી માંગણી છે અને આ લોકોને કોઈ ન્યાય ન થાય અને આ જમીન સરકાર છે જંગલ ખાતાની જમીન હોય ને સરકારે 9 હેક્ટરમાંથી ફાળવે તો અમને કોઈ વાંધો નથી। એની માપણીની કામગીરી આજે ચાલુ છે અને માપણીના અંતે આનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવશે। સર, વન વિભાગની જમીન છે ત્યાં એવી વાત હતી તો માપણી કરીશું એટલે અમને એનો ચોક્કસ ખ્યાલ આવશે અને માપણીના અંતે આનો યોગ્ય નિકાલ કરવામાં આવશે। સાહેબ, સરકાર તરફથી હુકમ થયો છે કંઈ? હા, એટલે એના અનુસંધાનમાં આજે માપણીની કામગીરી ચાલુ કરવામાં આવી।